નમસ્તે મિત્રો, વિચાર મંથનનો અત્યારનો વિષય છે ઉડતી વાતો અને તેમાં રહેલું સત્ય. એ વિશે આપણે ચર્ચા કરીએ. ઉડતી વાત જે આપણે સાંભળતા હોઈએ આપણા મિત્રો થકી કે આપણા કોઈ પરિચિત થકી, અને આપણે એને ઘણી વખત સાચી માની લેતા હોઈએ છીએ. ઘણી બધી બાબતો હોય છે. ઉડતી વાતો ઘણી બધી વાતોને લઈને હોય છે. હવે આ ઉડતી વાતોમાં સત્ય થોડું હોય છે અને મીઠું મરચું વધારે ભભરાવેલું હોય છે. હવે એ વાત સાંભળ્યા પછી એનું અર્થઘટન કરવું, એનો અર્થ કઈ રીતે લેવો, એ આપણી ઉપર નિર્ભર રહે છે. ઘણા અમુક ભોળા માણસોને હેરાન કરવા માટે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પણ એવી કોઈ વાત ફેલાવતા હોય છે, અને એવી ભોળી કે નિર્દોષ વ્યક્તિ એ વાત સાચી માની લેતી હોય છે, અને પરિણામે એ ભોળી વ્યક્તિ દુઃખી થતી હોય છે. હવે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આવી ઘણી બાબતો જે છે એ કસોટીની એરણે કે તેનું સત્ય જાણ્યા વિના ફેલાવવી નહીં. આવી કલ્પનાથી સભર વાતો સાચી માની લેવામાં આપણને દુઃખ જ છે, આપણને પીડા જ પહોંચવાની છે. સત્ય અમુક અંશે એમાં હોઈ શકે થોડું ઘણું, પરંતુ એનો કોઈ ફાયદો તો નથી જ હોતો. આમાં ખુદ ઈશ્વર પણ બાકાત નથી. મને એક વાત યાદ આવે છે. ભગવાન શ્રીરામ એક વખત પોતાના નગરમાં નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. નગરચર્યા કરતા કરતા તેઓ એક ધોબીના ઘર પાસેથી પસાર થયા. ત્યાં એક દંપતી, ધોબી અને ધોબણ, બંને કંઈક વાતને લઈને ઝઘડતા હતા. વાત એમ હતી કે ધોબીની પત્ની ધોબણ થોડા દિવસો માટે પિયર ગઈ હતી અને તેના પતિને કહ્યું હતું કે હું થોડા 2 થી 3 દિવસમાં આવી જઈશ, પરંતુ તેને આવવામાં મોડું થયું તો ધોબી તેની વાતને લઈને ખીજાતો હતો. ધોબી એ તો ત્યાં સુધી કહ્યું કે હું કઈ રાજા રામ નથી કે પારકા રાજ્યમાં જઈને આવેલી પોતાની સ્ત્રીને રાખવું. એટલી હદે ધોબી બોલી ગયો. ભગવાન શ્રી રામે આ સાંભળ્યું કે હું કઈ રાજા રામ નથી કે પારકે પાદર ગયેલી મારી સ્ત્રીને રાખું. ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આવું સાંભળીને અંદરથી ભાંગી ગયા કે ઓહો હો, મારી પ્રજા મારી વિશે, મારી ધર્મપત્ની સીતા વિશે આવું વિચારે છે. ધોબણ ને પોતાના ઘરે આવવામાં મોડું એટલા માટે થયેલું કે તે સામેના ગામમાં રહેતી હતી અને વચ્ચે ભારે વરસાદ થયેલો, એટલે નદીમાં પૂર આવેલું, એટલે સમય ન આવી શકેલી, અને ધોબી તેને ઠપકો આપતો હતો અને ગુસ્સે થયો હતો. એટલે ધોબણ એને એક વાત કરતી હતી કે મારે આ રીતે મોડું થયું હતું આવવામાં, કે મારે વાર લાગી હતી. પરંતુ આખી વાતને જાણ્યા વિના ભગવાન શ્રી રામ, જે મર્યાદા પુરુષોત્તમ હતા, તેમણે પણ આ ઉડતી વાત સાંભળી લીધી કે મારી પ્રજા મારી વિશે, મારી ધર્મપત્ની સીતા વિશે
આમ વિચારે છે અને તેમણે માતા સીતાનો ત્યાગ કરવાનો મનોમન સંકલ્પ કરી લીધો. મિત્રો, એવી ઉડતી વાતો સંભળાય નહીં. ભલે ભગવાનની એ કોઈ યોજના પ્રમાણે હશે સીતાજીનો ત્યાગ કરવાની વાત, કે જે ભગવાન શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો નગરમાં આવ્યા પછી, રાવણને માર્યા પછી, પરંતુ કોઈની એવી ઉડતી વાતો સાંભળીને પોતાનો ઘર સંસાર ભંગ ના કરે, કે પોતાનું ઘર ભાંગી ન નખાય. ઉડતી વાતો ઘણી બધી હોય છે. આપણને કોઈક જે અત્યારે સાયબર ગઠિયાઓ વધી ગયા છે, ઓનલાઈન છેતરપિંડી કરવાવાળા, તે આપણને વારે કંઈક મેસેજ કરતા હોય, કંઈક ફોન કરતા હોય, ઘણા સાથે એવું બનતું હોય છે. અને આપણે સમાચારોમાં, પેપરોમાં વાંચીએ છીએ, ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થઈ જાય તો કે તમને એવી રીતે આપણી ઉપર એવી રીતે ફોન આવે કે તમને આટલા લાખની લોટરી લાગી છે, તમે આ કંપનીમાં આટલા પગારથી જોડાઓ, તમને સ્ટાર્ટ પગાર આટલો આપવામાં આવશે, તમારા ડોક્યુમેન્ટ આ લિંક ઉપર મોકલો. આવું બધું આ ઉડતી વાતો જ છે. આ બધું આપણા માટે કોઈ ફાયદાકારક નથી. આપણને છેતરવાનો જ ધંધો છે. આપણને નુકસાન થવાની શક્યતાવાળું જ છે આ બધું. આપણને જાણી અજાણે એટલી બધી રીતે અત્યારે છેતરવામાં આવી રહ્યા છે કે આપણા રોજબરોજના જીવનમાં જે આપણી ચીજ વસ્તુ આપણે ખરીદતા હોઈએ, કરિયાણું હોય કે જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુઓ હોય, આમાં છેતરપિંડી આપણી સાથે ડગલે ને પગલે થાય છે. અને આપણે જાહેરાતોના ચક્રમાં ફસાઈને, લોભામણી એડમાં આવીને ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી લેતા હોય છે, આપણા પૈસાનો વ્યય કરતા હોઈએ છીએ, અને એમાં કશું ભલીવાર હોતી નથી. આપણા પૈસા પડી જતા હોય છે. મિત્રો, આવું બધું રહેવાનું જ. અફવાઓ, ખોટી વાતો, છેતરપિંડી, આપણને હેરાન કરવાની વિવિધ રીતો, આવું બધું રહેવાનું જ. કારણ કે આ કળિયુગનો સમય છે. આ સમસ્યાઓ સામે આપણે આપણી સૂઝબૂઝ પ્રમાણે જીવન જીવવાનું છે. આપણો વિવેક કામે લગાડવાનો છે. આપણી ભૂલોમાંથી આપણે શીખતા રહેવાનું છે કે આપણે કઈ રીતે જીવન જીવવું, આપણને લાભ શેમાં છે, આપણને ફાયદો શેમાં છે, આપણને નુકસાન ક્યાં થાય એમ છે, આપણે હેરાન ક્યાં થઈશું, આપણે આગળના દિવસોમાં આનું શું પરિણામ આવશે એનો પણ વિચાર કરીને ચાલવું જોઈએ. અગાઉ આપણી સાથે થયેલી ભૂલોમાંથી પણ આપણે બોધપાઠ ગ્રહણ કરવો જોઈએ. ઘણી બધી રીતો છે મિત્રો. અત્યારે આ સ્પર્ધાત્મક યુગમાં જ્યારે જીવન યાતનાઓથી, સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે, ત્યારે ડગલે ને પગલે સમસ્યાઓ, ડગલે ને પગલે કસોટીઓ, વિપત્તિઓ, ન જાણી ક્યારેક કઈ જગ્યાએથી કઈ સમસ્યા આવે અને આપણને મૂંઝવી નાખે, ત્યારે જરૂરી છે આપણો સ્વવિવેક જાગૃત કરવાની. તો જીવન જીવવું આપણા હાથમાં છે. સમજી વિચારીને, પોતાનો વિવેક કામે લગાડીને. વિચાર મંથનમાં આજે આટલું બસ. જય હિન્દ, જય ભારત.